નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમગ્ર ગુજરાત સહિત ડભોઈ શહેર તાલુકામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ બની હતી। પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરોમાં ભરાયા હતા। તે સ્થિતિમાં જમીયતે ઉલમા-એ હિન્દ ડભોઈ કમિટીના નિશારભાઈ હનીફભાઈ ખત્રી, ચાચાવાલા ઝકરિયા અખ્તરવાલા, રેઝવાન લકીવાલા, શકીલ પ્રેસવાલા, મકબૂલ મુલ્લા, ઇલિયાસભાઈ અખ્તરવાલા વગેરે નાઓ દ્વારા ડભોઈ તાલુકાના કુંઢેલા ગામ મીમ સિટી અને દિવાળીપુરા પાણીના તરાપાની મદદ લઈ તેમજ પાણીમાં ઉતરીને 800મી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલ 3 દિવસથી ભારે વરસાદને કારણે બહાર નીકળી ન શકતા એવા પરિવાર અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી પૂરી પાડી હતી। આ સંસ્થા દ્વારા માનવસેવાના કાર્ય વર્ષોની પરંપરા મુજબ કરતા રહ્યા છે। તેઓની સુંદર કામગીરી અંગે અસરગ્રસ્તો પ્રભાવિત થયા હતા। બાઇટ નિશારભાઈ ખત્રી, ડભોઈ રિપોર્ટર બિલાલ ભુરાવાલા। ખરાબ પરિસ્થિતિમાં છે। હજુ તો રેલવે પાણી રિટર્ન આવે છે, હજુ બી આવે, પાછો આવે એમ જતું નથી। હસનનો ફોન આવ્યો તો મારી ઉપર સવારે अस्सलामुअलैकुम। अल्हम्दुलिल्लाह आ पूरग्रस्त विस्ताરના અંદર મીમ સિટી મમ્મદપુરા કુંઢેલા સાઈડ આવેલું છે। અહીં પાણી બહુ આવી ગયું હતું અને જમીયત ઉલમા હિન્દ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સાથીઓ એના વગર પણ અમારા ફળિયાના ઘણા એવા છોકરાઓ નવજવાન તબક્કાએ બધાએ અમને સપોર્ટ કર્યો। સહસહકારથી દરેકના આગળ પૂરગ્રસ્ત વિસ્તારના અંદર જમવાનું આયોજન કર્યું હતું। અલ્હમ્દુલિલ્લાહ ઘરે ઘરે જમવાનું પહોંચાડ્યું છે। અલ્લાહ એને કબૂલ કરે અને એની ખિદમતને મોત સુધીને અમને આવી ખિદમત કરવાની તૌફીક આપે।